વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામની બાજુમાં ગત મોડી રાત્રે એક કાર તળાવમાં ખાબકી હતી। આ કારમાં બે યુવક સવાર હતા, જેમાંથી નીરજ ચોસલા નામના યુવકને સ્વિમિંગ આવડતું હોવાથી તે કારમાંથી બહાર નીકળી ગયો હતો। 1 કલાકની બારે જહેમત બાદ ફાયરની ટીમે કેતન પ્રજાપતિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા। હાલ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે ઇન્ચાર્જ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતાની સાથે તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશન અને જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। અહીં આવી સ્થળ પર તપાસ અને આસપાસના લોકોના કયા મુજબ જાણવા મળ્યું કે એક કાર તળાવમાં ખાબકી અને એમાં ચાલક ફસાયો હતો। ભારે જહેમત બાદ અંદરથી એક યુવકને બહાર કાઢ્યો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કારમાં 2 વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી એક વ્યક્તિને સ્વિમિંગ આવડતું હોવાથી બહાર આવી ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ કારમાં ફસાઈ ગયો હતો। તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો। આ યુવકનું સગા સંબંધીને પણ અહીં જાણ કરવામાં આવી હતી। હાલમાં પણ અમારું સર્ચ ચાલી રહ્યું છે। ગાડીને બહાર કાઢવાની કામગીરી પણ ચાલી રહી છે। આ લક્ષ્મીપુરા વિસ્તાર છે ને મુક્તિધામ સ્મશાન છે, તેની બાજુમાં આવેલું તળાવ છે। ત્યાં કાલે દુઃખદ ઘટના બની છે। એમાં એક કેતન પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયું છે। કારણ કે એ મૃત્યુ થવાનું કારણ કે એનો જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેદરકારીના લીધે જ મૃત્યુ થયું છે। કારણ કે તળાવની ફરતે કોઈ ફેન્સિંગ નથી કે કોઈ જાતનું એની વ્યવસ્થા નથી તળાવની આજુબાજુની, જેથી કરીને કાલે એક યુવાન મૃત્યુ થયું છે। કેટલા વાગે બનાવ બનેલો? આ રાતના 12:30 વાગે બનાવ બનેલો છે। આવતા અને એકદમ સાંકડો રસ્તો છે જે તળાવની ફરતે છે, તે એના લીધે થઈ અને આ ગાડી સીધી તળાવમાં ગઈ અને તળાવમાં એ યુવાન ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે। આ લક્ષ્મીપુરા સ્મશાન પાસે આવેલું તળાવ છે, જ્યાં ગઈકાલે રાતે 12 થી 1 વાગ્યાની અરસામાં એક ક્રેટા કારમાં યુવાનો જઈ રહ્યા હતા અને ટર્નિંગ ઉપર ત્યાં કોઈપણ જાતની સેફ્ટી વોલ કે સેફ્ટી ફેન્સિંગ કે રેડિયમ પટ્ટી ના મારવાના લીધે એક અકસ્માત બન્યો, જે ગાડીની અંદર તળાવમાં ખાબકી, જેના લીધે કેતન પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયું છે। આ માટે થઈને તંત્ર જવાબદાર છે, કારણ કે તંત્રની ઘોર બેદરકારી, એને કોઈપણ જાતની ફેન્સિંગ, રિટેનિંગ વોલ કે કોઈપણ જાતનું રેડિયમ લગાવ્યું નથી કે જેથી ખબર પડે કે આગળ રસ્તો બંધ થાય છે, એવી કોઈપણ જાતની ચેતવણી આપેલી નથી। તેમજ આ ટીપી વિસ્તાર છે, આ ટીપીઓ જૂની ટીપીઓ કોઈ ખોલવામાં નથી આવતી કોર્પોરેશનના પાપે, જેના લીધે થઈને ગઈકાલે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે। તો આ તંત્રની ભૂલને લીધે ભૂતકાળમાં પણ આવા કેટલાય બનાવો બન્યા છે। બાઇકોવાળા સ્લીક મારી ગયા છે, આ તળાવમાં પડી ગયા હોય, રિક્ષા પડી ગઈ, એવા અનેક બનાવો બન્યા છે। ત્યાં સુધી લક્ષ્મીપુરાના રહીશો અને આજુબાજુ વિસ્તારના રહીશો આ સહન કરશે? હજી પણ શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહી છે? તો ક્યાંક ને ક્યાંક તંત્રની ભૂલને લીધે આ યુવાનનું મૃત્યુ પામ્યું છે।